થોડા દિવસ પછી પાછા મૃગિયા ખેલવા માટે જાય ત્યારે જરાસંઘનો મુગટ પહેરીને જાય છે। જરાસંઘનો મુગટ જેવો પહેર્યો, અધર્મનો, ભ્રષ્ટાચારી, દુરાચારી આ જરાસંઘનો મુગટ, અને જેવા પરીક્ષિત મૃગિયા ખેલવા માટે જાય, બપોરનો સમય થયો, ભૂખ અને તરસ લાગી, શમીક ઋષિના આશ્રમમાં આવ્યા। જો માણસની બુદ્ધિ અનીતિનો આવી જાય, અધર્મનો આવી જાય, તો માણસની બુદ્ધિ કેવી ભ્રષ્ટ થઈ જાય। જે ઋષિઓનું સન્માન કરે, જે ઋષિઓનો સત્કાર કરે, જે ઋષિઓની પૂજા કરે, આવા શમીક ઋષિના આશ્રમમાં રાજા પરીક્ષિત આવ્યા। જરાસંઘનો મુગટ પહેર્યો એટલે પરીક્ષિત કહેવા લાગ્યા, મને માન સન્માન આપ્યું, હું ચક્રવર્તી રાજા છું। એક ઋષિ ઉભો ન થયો, એનામાં અહંકાર ઉત્પન્ન થયો, અને ક્રોધમાં ને ક્રોધમાં એક મરેલો સાપ શમીક ઋષિના ગળામાં પહેરાવી દીધો હશે। જે ઋષિઓના ગળામાં પુષ્પની માળા પહેરાવનારો રાજા આજે એક અનીતિનો મુગટ પહેર્યો, અનીતિનું સોનું માથામાં રાખ્યું, એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ, અને ઋષિને મરેલો સાપ ગળામાં પહેરાવ્યો છે। પરીક્ષિત જેવા મહેલમાં આવે, મુગટ ઉતારી અને જરાસંઘના જે ઓરડામાં હતો એમાં મૂક્યો, તો પરીક્ષિતને એમ થયું, આજ મારી બહુ મોટામાં મોટી ભૂલ થઈ। જે ઋષિનું મારે સન્માન કરવું જોઈએ, જે ઋષિનો મારે સત્કાર કરવો જોઈએ, અને જે ઋષિને મારે માન સન્માન આપવું જોઈએ, જેને મારે પુષ્પની માળા પહેરાવી જોઈએ, એની બદલીમાં આજ મને એના ગળામાં સર્પોની માળા પહેરાવી છે। અહીંયા શમીક ઋષિના દીકરા શૃંગી આશ્રમમાં આવ્યા, અને જેવા પોતાના પિતાશ્રીના ગળામાં મરેલો સાપ જોયો, મરેલો સર્પ જોયો, તો શમીક ઋષિના દીકરા શૃંગી એને ક્રોધ આવ્યો, અને ક્રોધમાં ને ક્રોધમાં હાથમાં જલ લઈ અને શ્રાપ આપે કે જેને પણ મારા પિતાશ્રીના ગળામાં મરેલો સર્પ પહેરાવ્યો છે, એને હું શ્રાપ આપું છું, આજથી 7મે દિવસે એનું મૃત્યુ થાય, એનું મૃત્યુ થાય, એનું મૃત્યુ થાય। અને જેવો શ્રાપ આપ્યો એટલે શમીક ઋષિની આંખ ખુલી અને કહે, બેટા કોને શ્રાપ આપ્યો હશે? સમાધિમાં જોયું તો રાજા પરીક્ષિતને શમીક ઋષિ એના દીકરા શૃંગીને કહે, જાઓ પરીક્ષિતના મહેલમાં જાઓ, એને સાવધાન કરો કે 7મે દિવસે તમારું મૃત્યુ છે। તો જેવા ઋષિપુત્ર શમીક એમના દીકરા શૃંગી મહેલમાં આવ્યા, પરીક્ષિત મહારાજે એનું માન સન્માન કર્યું, એના પગ ધોયા, એને પુષ્પની માળા પહેરાવી, અને એને સિંહાસન ઉપર બેહાડ્યા। આવો ભૂદેવ ઋષિપુત્ર